આખા ગામમાં ફરે, બધા એને પૂછે નારાયણ મારી લોટી લઈ ગયો. કોઈએ જોયો, કોઈએ જોયો. ડોહી ગાંડી થવાની તૈયારીમાં હતી ને ઉપર વૈકુંઠમાં લક્ષ્મીજીને દયા આવી. એ નારાયણ, આ ડોહી ગાંડી થઈ જાહે, કલંક આપણે લાગશે, મહેરબાની કરીને એની લોટી આપી આવો. સવારના 7 વાગ્યાની માલિકો નારાયણ આવ્યા બાળકનું સ્વરૂપ લઈને. ખખડાયું, જમના ડોશી, એ જમના ડોશી. હા, એલા કોણ? કે હું નારાયણ. ઓહ, નારાયણ. ડોશી આમ દરવાજો ખોલ્યો. માજી, તમારી લોટી ખોવાઈ ગઈ હતી? હા. અલ્યો, તારું નામ? નારાયણ. નારાયણ લોટી દઈને વયા ગયા, પણ જીવ ભાગ્યશાળી નહોતો કે એના દર્શન કરી શકો. એટલું યાદ રાખજો. ભગવાન સામે આવે અને આપણે ઓળખી શકીએ એ ભગવાનની કૃપા હોય તો જ થાય. એટલું યાદ રાખજો. બાકી સામે ભગવાન ઉભો હોય તો આપણે એને ઓળખી ન શકીએ. એટલું યાદ રાખજો. પછી તો ડોશી ગાવા માંડી. બીજે દી આખા ગામમાં શરૂ થઈ ગઈ. હું તો ગઈ તી સાંભળવા પારાયણ, મારી લોટી દઈ ગયો નારાયણ. હું તો ગઈ તી સાંભળવા પારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. એ હું તો ગઈ તી સાંભળવા પારાયણ, મારી લોટી દઈ ગયો નારાયણ. એ મારી લોટી દઈ ગયો નારાયણ. એ મારી લોટી લઈ ગયો નારાયણ. એ મારી લોટી દઈ ગયો નારાયણ. એ મારી લોટી દઈ ગયો નારાયણ. ખાંડણિયાની સાથે ભગવાન બંધાયા છે. અનેક જીવોને મુક્તિ આપી તેમ ભગવાન દામોદર ખાંડણિયાને બાંધો છે, ખેંચે છે. હવે ખાંડણીઓ ખેંચતા 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 ઘરની બહાર નીકળ્યા અને ખાંડણીઓ આડો પડી ગયો. એ બે વૃક્ષની વચ્ચે ભરાણો. બંને વૃક્ષ પડી ગયા અને એમાંથી બે દિવ્ય પુરુષ બહાર આવે છે. નામ છે નળકુબેર અને મણિગ્રીવ. જેવો ગયા ભવમાં યક્ષ હતા પણ નારદજીના શ્રાપથી વૃક્ષ બનેલા. અને નારદજી એને કીધેલું કે નંદના આંગણાની માલિકો વૃક્ષ બનો અને ભગવાન તમારો ઉદ્ધાર કરશે. ભગવાને બંનેનો અહીંયા ઉદ્ધાર કર્યો છે. ઝાડ પડવાનો અવાજ આવ્યો છે. નંદ બાબાએ ગોપીઓ દોડતી આવી કહે નારાયણની દયા થઈ, કનૈયો બચી ગયો. નંદ બાબા કહે આને કોણે બાંધ્યો તો? યશોદાને ઠપકો આપે છે. બાબા કહે કોણે બાંધ્યો તો આને? કનૈયો કહે માએ બાંધ્યો તો. જો કનૈયા, મેં તને છોડાવ્યો ને? કનૈયો કહે તો બાબા આજથી હું તમારો દીકરો. આપણે ઘરમાં નથી મજા કરતા નાના છોકરા રે? કોનો દીકો? દાદીનો કે દાદાનો? ગોપીઓ કનૈયાને ઘરે બોલાવે છે, ખૂબ પ્યાર કરે છે. આવું વૃંદાવન લીલામાં પ્રવેશ કરીએ છીએ. ભગવાન 5 વર્ષના થયા છે. ગોકુળમાં લીલા કરી પછી નક્કી કર્યું કે વ્રજમાં રહેવું નથી. પ્રભુ વૃંદાવન આવે છે. ગોકુળમાં બનેલી કનૈયા સાથેની ઘટનાઓથી કાકા ઉપનંદને ચિંતા થઈ. તેથી વ્રજમાં આવ્યા છે. વૃંદાવનમાં ગોવર્ધન પર્વત અને યમુના કિનારો છે. ભગવાન વ્રજમાં ગોપાલ બને છે. યમુના કિનારે ગાયો ચરાવવા જાય છે. ભગવાને બકાસુરનો અને અઘાસુરનો અહીંયા વધ કર્યો છે. ભગવાન ગોપ ગોવાળો સાથે વાછરડા ચડાવવા ગયા છે. કંસે મોટા અજગરનું સ્વરૂપ ધરી અને ભગવાનને મારવા માટે મોકલા છે. મોટી બધી ગુફા ગળી જવા માટે બધા જ ગોવાળિયાઓ ગુફાનો મુખ સમજી અંદર પ્રવેશ કરે છે. કહે છે કનૈયા તું અમારી સાથે હાલ. કનૈયો જેની સાથે હોય એને બીક કોની? આપણે પણ ઠાકોરજીને હંમેશા સાથે રાખવા જોઈએ. ભગવાન પેટમાં ગયા, વિશાળ રૂપ ધારણ કર્યું. અઘાસુરના પ્રાણ નીકળી ગયા છે. અઘાસુરની કથા ગોપ ગોવાળો તેના માતા પિતાને 1 વર્ષ પછી કરે છે. રાજા પરીક્ષિત એનું કારણ પૂછે છે. સુખદેવજી કહે છે હે રાજન, બ્રહ્માને શંકા પડે છે
કે આ ઈશ્વર કઈ રીતે હોઈ શકે? યમુના કિનારે કૃષ્ણ ગોપ ગોવાળો સાથે ભોજન કરે છે, કરાવે. બ્રહ્માએ એક દ્રશ્ય જોયું છે, કનૈયો એક એનો દોષ છે, એનું નામ છે મધુમંગલ. ભગવાન મધુમંગલને કહે છે કે આજે મારે તારા ઘરનું ખાવું છે, ગરીબ છે. મધુમંગલ માને કહે છે, ભગવાન પાછળ પડી ગયા, નહીં મધુમંગલ તારે ઘરેથી લઈ આવ. માને વાત કરી, ઘરમાં કાંઈ નથી. માએ છાશ હતી એને વઘારી આપી છે. દોણીમાં લઈ મટુકીમાં છાશ લઈને આવે. બધા ગોવાળિયાઓ બેઠા છે. મધુમંગલ વિચાર કરે છે કે કોક બધી મીઠાઈઓ લાવ્યા હશે અને હું છાશ લઈને આવ્યો. સંકોચ થાય છે એટલે દૂરથી એ જે છાશની મટકી છે એ મટકી છે એ પોતે મોઢે માંડીને પીવા લાગ્યા છે. કનૈયાની નજર પડી, લાવ મારા માટે છે, લાવ મને આપી દે. હાથમાંથી હાંડીને જૂટવી લીધી પણ ખાલી થઈ ગઈ, અંદર છાશ નથી. અને અંતે એ છાશના જે રગેડા મધુમંગલના મોઢેથી જે રગડા ઉતરે છે, ભગવાન કૃષ્ણ ઈ ચાટવા માંડ્યા છે. કૃષ્ણ કહે, તારા પિતા શાંડિલ્ય ઋષિ તપસ્વી છે. અરે બ્રાહ્મણનું તો અમને જો એઠું ખાવા મળે તો પણ અમારી બુદ્ધિ સુધરી જાય. બ્રાહ્મણનું એઠું મળે. ભગવાન દ્વારકાધીશ એમ કે છે. ભાઈ, દ્વારકાધીશ તો બ્રાહ્મણોની પૂજા કરે છે. બ્રાહ્મણ કહે, બ્રહ્માજી કહે છે કે આ ઈશ્વર કેવી રીતે હોઈ શકે? બધાના મોઢા ચાટે છે, આની પરીક્ષા કરવી જોઈએ. પરીક્ષા કરવા બ્રહ્માજી માયાથી બધા જ વાછરડાને લઈને બ્રહ્મલોક ચાલ્યા ગયા છે. કૃષ્ણ વાછરડા શોધવા જાય, પાછળથી બાળકોને બ્રહ્મા ઉઠાવી ગયા. બ્રહ્મલોકની અંદર કનૈયે જોયું કે વાછરડા અને બાળકો કોઈ નથી. કૃષ્ણએ જેટલા બાળકો ને જેટલા વાછરડા હતા ને એટલા પોતાના સ્વરૂપને ઊભા કરી દીધા. હવે આ શું કામ એને? કારણ કે યશોદાના ગોદની માલિકો લાલાને જોઈ ને બધી ગોપીઓને એમ થતું હતું કે લાલો અમારા ખોળામાં ક્યારે આવે, લાલો અમારી ગોદમાં ક્યારે આવે. અને ત્યારે કૃષ્ણએ કીધું હતું કે સમય આવશે ત્યારે આવીશ. આખા ગોકુળના જેટલા ગોવાળિયા એટલા એને સ્વરૂપ ધારણ કર્યા છે. એટલે દરેક ગોપીની ગોદની માલિકોને બાળક કૃષ્ણ બાળક એના બાળક રૂપે રમે છે, એની ઈચ્છાઓને પૂરી કરી છે. અહીંયા બ્રહ્માજી જોવા આવ્યા છે, જેને બ્રહ્મલોક લઈ ગયો. હું તો બધા વાછરડા ને ગોવાળાને બ્રહ્મલોક લઈ ગયો અને કૃષ્ણ તો અહીંયા હજી વાછરડા ને ગોવાળની હારે રમે છે. તો આ હાચા કે હું લઈ ગયો ઈ હાચા? કૃષ્ણ તેના સ્વરૂપ સાથે રમે છે એટલે યોગેશ્વર કહેવાના છે. ભગવાન કૃષ્ણએ લીલા કરી, બ્રહ્માનું રૂપ લઈ. ભગવાન કૃષ્ણએ શું કર્યું? બ્રહ્માનું રૂપ લઈને બ્રહ્મલોકમાં બેસી ગયા. ક્યાં છે બરાબર? દરબારોને બધાને બોલાવીને કીધું એક નકલી બ્રહ્મા આટા મારે છે. હા, તે અહીંયા આવે ને બ્રહ્મલોકમાં તો એને પકડજો, એને બલદીવાન બનાવજો. બ્રહ્મા આવ્યા, સેવકોએ પકડ્યા છે, મારવા લાગ્યા છે. તું નકલી બ્રહ્મા છો, અમારા બ્રહ્મા તો અંદર બેઠા છે. આમ કરીને અંદર ધ્યાન, આમ આમ આંખ મૂંદ કર, દેખા બ્રહ્માને. ઓ આંખ બંધ કરી એને નારાયણને જોયા કે આ તો કૃષ્ણ છે, સ્તુતિ કરે છે. પ્રભુ સંકલ્પથી સૃષ્ટિનું સર્જન કરે તેને હું ના ઓળખી શક્યો. જે ત્યાગ કરે ને, ત્યાગ એમ કીધું છે, કામ સુખનો જે ત્યાગ કરી શકે એ મોરપીંછ રાખી શકે છે. કામ સુખનો જે ત્યાગ કરે એ મોરપીંછ રાખી શકે. આપ લોકોને ખબર છે મોર અને ઢેલના બાળકોની ઉત્પત્તિ કઈ રીતે થાય છે? કોઈને ખબર છે? નહીં ને. મોરની આંખમાંથી અશ્રુ, હર્ષ અશ્રુ જે નીકળે એ ઢેલ પીવે, એનાથી એના બાળકોની ઉત્પત્તિ થાય છે. મોર અને ઢેલની વચ્ચે કામ નથી, એટલું યાદ રાખજો. એટલે એ મોર પીંછ ભગવાન પોતાના મુગટમાં રાખે છે. અને બીજી કથા એવી છે કે મોર પીંછ એટલા માટે ભગવાન રાખે છે કારણ કે આ મોર પીંછે ભગવાન કૃષ્ણને રાધાની ઓળખાણ કરાવી છે, એટલા માટે પણ મોર પીંછ ભગવાન રાખે છે. ભગવાન કનૈયો કહે છે, માં હવે મોટો થઈ ગયો. આપણા છોકરા નથી કહેતા મમ્મી મમ્મી બેસ થાની મની, હવે હું કઈ નાનો થોડો છું. હવે બે નહીં, આપણા છોકરા કહે છે ને આપણને
મમ્મી હું કઈ નાનો નથી, પપ્પા હવે હું કઈ નાનો નથી. અરે પણ હે, અમારી દ્રષ્ટિમાં તો તું નાનો જ છો. મારે ગાયો ચરાવવું છે, મૈયા મને ભાતું બાંધી દે, માખણ દે, રોટી દે. માં મારે હવે ગાયો ચરાવવા માટે જવું છે. મૈયા દઈ દે માખણ રોટી, હવે બીજી વાત ખોટી. અદ્ભુત માગે છે, અદ્ભુત. ભગવાન કનૈયો કહે છે, હે માં શું કહે છે? મૈયા દઈ દે માખણ રોટી, હવે બીજી વાત ખોટી. મારે ગાયો ચરાવવાને જાવું છે, મારે ગાયો ચરાવવાને જાવું છે, મારે ગાયો ચરાવવાને જાવું છે. મૈયા દઈ દે માખણ રોટી, હવે બીજી વાત ખોટી. મૈયા દઈ દે માખણ રોટી, હવે બીજી વાત ખોટી. મારે ગાયો ચરાવવાને જાવું છે, મારે ગાયો ચરાવવાને જાવું છે. નાના નહીં વાળું લંગોટી, હું તો પહેરીશ મોટી ધોતી. નાના નહીં વાળું લંગોટી, હું તો પહેરીશ મોટી ધોતી. નાના નહીં વાળું લંગોટી, હું તો પહેરીશ મોટી ધોતી. નાના નહીં વાળું લંગોટી, હું તો પહેરીશ મોટી ધોતી. મારે ગાયો ચરાવવાને જાવું છે, મૈયા દઈ દે માખણ રોટી, હવે બીજી વાત ખોટી. મૈયા દઈ દે માખણ રોટી, હવે બીજી વાત ખોટી. મારે ગાયો ચરાવવાને જાવું છે, મારે ગાયો ચરાવવાને જાવું છે. ગાયોની સેવા કરવાથી અબ મૃત્યુ ટળે છે. ગાયોની સેવા કરજો. ऐसे पापी युग में गौ माता का कोई नहीं रखवाला. એ વૈષ્ણવો, તમારા ઘરની આજુબાજુ ગાય હોય તો એક રોટલી આપજો. એક રોટલી ગૌગ્રાસ કાઢજો. આપણા સનાતન ધર્મની માલિકો આપણે રોટલી બનાવીએ ને ત્યારે પહેલી રોટલી કોની હોય? બોલો. છેલ્લી રોટલી? છેલ્લી રોટલી કોની? કૂતરાની. તમે દુઃખ ન લગાડતા. મારે ગાયો ચરાવવાને જાવું છે, મારે ગાયો ચરાવવાને જાવું છે, મારે ગાયો ચરાવવાને જાવું. તો પહેલી રોટલી આપણે ગાયની કરતા હતા, છેલ્લી રોટલી કહી દઉં, કહી દઉં. આ પુરુષો બધા ગાય જેવા હું કામ થઈ ગયા છે? કહી દઉં. હા, કારણ કે જેવી પેલી રોટલી ગાયની ઉતરે એટલે બેનો કે હાલો ખાઈ લ્યો. આ ગાયોની રોટલી ખાઈને બિચારા બધા ગાય જેવા થઈ ગયા છે, એટલું યાદ રાખો આ પુરુષો. અને હવે છેલ્લી રોટલી નથી કેતો બરાબર, તમને તમને મુબારક. એ ન કહેવાય, મારે તમને ન કહેવાય, કારણ કે છેલ્લી રોટલી તમે લોકો ખાવ છો, હું નહીં કહું, હું કઈ નહીં કહું.
ગાય તમારા આંગણે આવે, એને એક રોટલી આપજો. બને તો એક ગાય પાળજો. હમણાં એક નવી ગાય નીકળી છે, કૂતરા પાળો એના કરતા ગાય પાળો. એ વૈષ્ણવો, હવે તો ભગવાન એવી એક ગાય આપી છે, કૂતરા જેટલી જ ઊંચી, તમારા ઘરમાં આટા મારે. ઈ લઈ આવો મારા બાપ, ઈ લઈ આવો. કૂતરા પાળો એની સામે વાંધો નથી, પણ કૂતરાને પાળ્યા પછી એની હારે રહી રહીને તમારા સ્વભાવે कुछ नहीं कहूंगा मैं. એક બેનના ઘરે હું ગયેલો ઇન યુએસ. આપણી કથા યુએસએ માં બી થઈ, યુકે, યુએસએ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, દુબઈ, લંડન, કેનેડા. આ ઠાકોરજી બધે લઈ ગયો છે મારા બાપ, એટલું યાદ રાખજો. તો હું એ બેનને ઘરે ઉતરેલો. એના હસબન્ડનું નામ પણ જેક અને એના કૂતરાનું નામ જેક. તો મેં એના હસબન્ડને પૂછ્યું, મેં કહ્યું તમારા બેયનું નામ જેક છે, તમારા વાઈફ બોલાવે તો કેમ ખબર પડે? તો કે અશ્વિનભાઈ એમાં એવું છે, મારા વાઈફ બોલાવે ને ખબર પડી જાય. એમ કે ને, જેક પ્લીઝ, જેક કમ હિયર, જેક. તો મારો કૂતરો જાય અને વડકું ભરે ને, જેક, તો હું જ આવી કે कुत्ते के साथ रहकर अपना स्वभाव की कुत्ते जैसा हो गया ऐसा. गाय पाळो. कलयुग री मालिको अपनी गायो कपाई છે સાહેબ. દુઃખની વાત છે. ગાયને હાથ ફેરવવાથી કેટલા બધા રોગ ચાલ્યા જાય છે, તમને ખબર ન હોય તો કહી દઉં સાહેબ. આજની ગાયોની શું હાલત છે. ऐसे पापी युग में गौ माता का कोई नहीं रखवाला. जय गोविंदा गोपाला, जय गोविंदा गोपाला, जय गोविंदा गोपाला, जय गोविंदा गोपाला. ऐसे पापी युग में गौ माता का कोई नहीं रखवाला. जय गोविंदा गोपाला, गोविंदा गोपाला, जय गोविंदा गोपाला, जय गोविंदा गोपाला. जो सबको दूध पिलाती है उसका ही वध कर डाला. हे श्याम, हे श्याम, हे श्याम, हे श्याम. धिक्कार है ऐसे लोगों पर गौ मांस सो जिसने खाया. गौ मांस को जिसने खाया. जो सबको जीवन देती है उसका ही वध कर डाला. जय गोविंदा गोपाला, जय गोविंदा गोपाला. सभी ताल, जय गोविंदा गोपाला, ताली बजाइए. जय गोविंदा गोपाला. अब गली गली में घूम रहे गौ माता के हथियारे. हे श्याम, हे श्याम, हे श्याम, हे श्याम.
हे काना कान लगा कर सुन ले, गौ माता तुझे पुकारे, माता तुझे पुकारे। है तेरे बिन अब कौन भला, है तेरे बिन अब कौन भला, मेरी सुनने वाला। जय गोविंदा गोपाला, जय गोविंदा गोपाला, जय गोविंदा गोपाला, जय गोविंदा गोपाला। ताली बजाइए, गौ माता के लिए बजाइए, और कुछ न कर सके तो इतना तो कीजिए। कितने लोग सुन रहे हैं, संदेश दीजिए, मैसेज दीजिए कि मां गौ माता को बचा लीजिए, और कुछ न करे तो इतना करे। है नंद बाबा की आन तुझे, सौगंध है जसोदा माँ की। हे श्याम, हे श्याम, हे श्याम, हे श्याम। परित्राण करो गौधन का, सजो मनोहर की झांकी, सजो मनोहर की झांकी। उन हत्यारों का दमन करो, उन हत्यारों का दमन करो। फिर उन हत्यारों का दमन करो, यादे दो देश निकाला। जय गोविंदा गोपाला, जय गोविंदा गोपाला, जय गोविंदा गोपाला, जय गोविंदा गोपाला। ऐसे पापी युग में गौ माता का कोई नहीं रखवाला। जय गोविंदा गोपाला, जय गोविंदा गोपाला, जय गोविंदा गोपाला, जय गोविंदा गोपाला। श्री गीता जी में वचन दिया, उनको आज निभाना। हे श्याम, हे श्याम, हे श्याम, हे श्याम। क्या लिखा है? श्रीमद् भागवत ने भगवत गीता, अगर आपको पता ना हो तो मैं दोनों का भेद बता दूं। श्रीमद् भागवत में कृष्ण ने क्या किया वो लिखा है। ભગવાને શું કર્યું એ શ્રીમદ ભાગવતમાં લખ્યું છે, અને ભગવત ગીતામાં ભગવાને શું કીધું એ લખ્યું છે। કોક દી કબાટમાંથી ગીતાને ભાગવત કાઢો તો ખબર પડે, વાંચો તો ખબર પડે ને સાહેબ। कहा कितना डिफरेंस है दोनों में। गीता हमें कहा है, श्री गीता जी में वचन दिया, उनको आज निभाना। हे श्याम, हे श्याम, हे श्याम, हे श्याम। अरे बंसी छोड़ो रास भी छोड़ो। कौन कह रहा है? मृत्यु लोक के इंसान कह रहे हैं, हे कन्हैया आप तो बंसी छोड़ दे, ये रास बास खेलना बंद करो। कौन? मां पुकार रही है, गौ माता कह रही है, बंसी छोड़ो रास भी छोड़ो, अब हाथ में चक्र उठाओ, हाथ में चक्र उठाओ, वरना न रहेगा कोई प्रभु जी तुझको भजने वाला। जय गोविंदा गोपाला, जय गोविंदा गोपाला, जय गोविंदा गोपाला, जय गोविंदा गोपाला। ऐसे पापी युग में गौ माता का कोई नहीं रखवाला। जय गोविंदा गोपाला, 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 जय गोविंदा गोपाला। ગાયોને ખવડાવીને કનૈયો ખાય છે। અહીંયા એક પ્રસંગ બહુ સરસ છે લઠ્ઠાજીનો, પણ એ પછી આગળ આવશે ને એમાં કહીશ। કૃષ્ણને ગાય બહુ વાલી છે સાહેબ, બહુ વાલી છે। ગવડાવીને ખાય, ગાયોને પાણી પીવડાવીને પીવે। ગંગી ગાય કાનાને બહુ વાલી। કૃષ્ણ મથુરા જાય ત્યારે ગાયો રડે છે।
અહીંયા હવે કાલી નાગદમનની કથા આવે છે. યમુનાના ધરામાં કૃષ્ણએ નક્કી કર્યું કે કાલી નાગનો ઉદ્ધાર કરીશ. બાળકો ધરા પાસે ગયા છે, રમે છે. દડો ધરામાં ગયો. કૃષ્ણ કહે હું લાવું છું. બધા કહે ન જા, નાગ રહે છે, તેનું પાણી કોઈ પીતું નથી. પ્રભુએ કૂદકો માર્યો ધરામાં. નાગ કરડવા લાગ્યો. જેમ જેમ કરડવા લાગ્યો એમ અમૃત ઓકવા લાગ્યો. ભગવાન એનું પૂંછડું લઈ એને ફેણની ઉપર નૃત્ય કરવા માંડ્યા અને બધી જ નાગણીઓ આવીને ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરે છે. શું કહે છે? કહે બાળક તું માર્ગ ભૂલ્યો, તારા વેરીએ વળાવ્યો, નિશ્ચય તારો કાળ ખૂટ્યો, અહીંયા તે સિદ્ધ આવ્યો. એ જળ કમળ છાડી જાને બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે, મને વાળ હત્યા લાગશે. એ જળ કમળ છાડી જાને બાળા. નથી નાગણ હું માર્ગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવ્યો, મથુરા નગરીમાં જુગટું રમતા નાગનો શીશ હાર્યો. એ જળ કમળ છાડી જાને બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે, મને બાળ હત્યા લાગશે. એ જળ કમળ છાડી જાને બાળા. એ જળ કમળ છાંડી જાને બા. એ જળ કમળ છાડી જાને બાળા. કનૈયાની કથા છે ને યુવાનોની કથા છે, એટલું યાદ રાખો. મને એક બીજી વાત યાદ આવી. હમણાં યુવાનોને આમ પગે લાગવા જતા જોઉં છું ને તો મને એક બીજી વાત યાદ આવી ગઈ. યુવાનો ભલે આવે છે પણ ઓછા છે, પણ મને એવું લાગે છે કે આ ટ્રસ્ટીઓને એક વિનંતી કરું કે આ મંદિરમાં વાઈફાઈ લગાડી દઉં. પછી જુઓ છોકરાઓ કેવા અહીં આવીને બેહી જાય છે. અરે કમથી કમ ઈ બાને ટેવાઈ જાય તો અહીંથી પછી અહીં સુધી આવશે. એટલું યાદ રાખો સાહેબ, મોંઘું નહીં પડે આપણને. એટલું યાદ રાખો સાહેબ. મફતની આદત પાડે ને પેલા ઓલા સ્કીમો ન હોય ઘણી. કનૈયો કહે તો આ સ્થાન છોડી દે. કહે મને ગરુડની બીક લાગે. ભગવાન કહે જા, મારા ચરણનો તને સ્પર્શ થયો, ગરુડ તને કાંઈ નહીં કરે. આઈએ ગોવર્ધન લીલાની માલિક પર પ્રવેશ કરીએ છીએ. એનો અણકૂટ આજે આપણે કરવાનો છે. ડાયાબિટીસ વાળા સાવધાન. નવો કાંઈ ન થાય, ખવાય. પ્રસાદીથી કાંઈ ન થાય. ભૂખા મરવું એના કરતા દર વર્ષે નંદ બાબા ઇન્દ્રનો યજ્ઞ કરે છે. તૈયારી શરૂ કરી છે. કૃષ્ણ પૂછે છે બાબા યજ્ઞ કરવાથી શું ફળ મળે?
નંદ બાબા કહે યજ્ઞ કરવાથી ઇન્દ્ર વરસાદ વરસાવે, તેથી ખડ અનાજ થાય, અનેક જીવોનું જતન થાય અને યજ્ઞથી ઇન્દ્ર રાજી થાય. કૃષ્ણ કહે યજ્ઞ જરૂર કરો, પણ ઇન્દ્રને ઈશ્વર ન માનો, કારણ કે ઇન્દ્ર થવા માટે તો જે 100 યજ્ઞ કરે એ તમામ ઇન્દ્ર બની શકે. इंद्र बनने के लिए कोई बड़ी बात नहीं है. अगर आप 100 यज्ञ कर दो आप इंद्र बन जाएंगे. शास्त्र में लिखा है. 4 દિશામાં 4 દેવ છે. પૂર્વમાં જગન્નાથજી, દક્ષિણમાં રામેશ્વર, પશ્ચિમમાં દ્વારકાનાથજી, ઉત્તરમાં બદ્રીનાથજી અને ગોવર્ધનનાથજી બધાના માલિક છે. તેથી મધ્યની માલિક ગોવર્ધનનાથજી છે. કૃષ્ણ કહે બાબા, કૃષ્ણ કહે છે બાબા ઘણા વર્ષથી પૂજા કરો છો, તમને કોઈ દી દર્શન દીધા છે? ગોવર્ધને દર્શન દીધા તમને? બાબા કહે ના. કનૈયો કે મને દર્શન આપ્યા છે. बाबा तमे पूजा करो. बाबा कहे मैं जानता नहीं हूं पूजा कैसे होती है. बोला मैं बताऊंगा ना पूजा कैसे होती है. कृष्ण कहे मारे बधाने खवरावવું છે, અન્નકૂટ કરવો છે, અન્નકૂટ કરવો છે. બાબા ગાય અને બ્રાહ્મણોની અંદર ઈશ્વરને જોવે છે, તેથી તેની પૂજા કરે છે. ગાયમાં પણ ઈશ્વર છે. ગાયની માલિકોર કેટલા દેવતા છે કોઈને ખબર છે? કેટલા? 33 કરોડ, 33 કરોડ દેવતા છે. ગાયોનો વરઘોડો કાઢ્યો છે, ગાયોને સુંદર શણગાર કર્યા છે, ગળામાં ઘૂઘરા બાંધ્યા, નાના વાછરડા ખૂબ સુંદર લાગે છે. પાછળ ગોકુળના ગોપ ગોવાળો ગાડામાં અનેક વિવિધ સામગ્રીઓ લઈ અને તૈયાર થઈને આવ્યા છે. સુંદર મજાના વસ્ત્રો ગોવાળોએ પહેર્યા છે, ગાડા શણગાર્યા છે, અન્ન મગાવ્યું છે. બધાની વચ્ચે કૃષ્ણ ચાલે છે. કેવા લાગે છે? અદ્ભુત દ્રશ્ય છે. छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल, छोटो सो मेरो मदन गोपाल. ये छोटे गैया छोटे छोटे ग्वाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल, छोटो सो मेरो मदन गोपाल, छोटो सो मेरो मदन गोपाल, छोटो सो मेरो मदन गोपाल. कहाँ चले गैया कहाँ चले ग्वाल, कहाँ चले मेरो मदन गोपाल. ओ कहाँ चले मेरो मदन गोपाल, कहाँ चले मेरो मदन गोपाल. आगे आगे डाली आगे गैया पीछे पीछे ग्वाल, आगे आगे गैया पीछे पीछे ग्वाल, बीच में मेरो मदन गोपाल, बीच में मेरो मदन गोपाल, ओ हो बीच में मेरो मदन गोपाल. छोटी 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 गैया छोटे छोटे ग्वाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल, छोटो सो मेरो मदन गोपाल, मेरो सो मेरो मदन गोपाल, छोटो सो मेरो मदन गोपाल,
ઘડિયાળ સાચી છે? ના ના, હા સાચી છે. બાબા કહે સુંદર વરઘોડો કાઢ્યો છે, સુંદર ગાયોનો વરઘોડો. વાતાવરણ સુંદર બન્યું. સાક્ષાત અન્નપૂર્ણા પધાર્યા. નંદ બાબા કહે કાના તારો ઠાકોર અણકોટ આરક્ષે ખરો? હા બાબા. વ્રજવાસીઓ ગોવર્ધનનાથ પાસે આવ્યા છે. પૂજન શરૂ કર્યું. બ્રાહ્મણો વેદના મંત્રોના ઉચ્ચાર કરે. કૃષ્ણ ગોવર્ધનનાથજીને યમુના જલથી અભિષેક કરાવે. બાળકો થાકી ગયા. અરે કાના કાના કેટલું પાણી જોશે, જોતો ખરા અમે થાકી ગયા. કાનો કે ચિંતા ન કરો. કૃષ્ણ કહે તમે ચિંતા ન કરો. ગોવર્ધન ખૂબ દયાળુ છે. એના ચરણોમાં ગંગા જમના છે. સ્તુતિ કરી ગંગાજી પ્રગટ થયા. તેને લોકો માનસિક ગંગા કહે છે. અભિષેક થયો, સૌને આનંદ થયો, સૌ દર્શન કરે. અદ્ભુત દ્રશ્ય છે. આજ ગોવર્ધન રાજા ધીરાજ લાગે છે. માથે જાણે મુગટ ધારણ કર્યો છે. હે, માથે મુગટ ધારણ કર્યો છે. હવે રાજસ્થાનમાં બહુ સરસ આ ગીત ગવાય છે, બરાબર ને? ગાઓ. શ્રી ગોવર્ધન મહારાજ महाराज तेरे माथे मुंगट बिराज रहो, तेरे माथे महाराज महाराज तेरे माथे मुकुट विराज रहो, तेरे माथे मुंगट बिराज रहो. श्री गोवर्धन महाराज महाराज तेरे माथे मुगट विराज रहो. तेरे गोवर्धन महाराज महाराज तेरे माथे मुंगट बिराज रहो, तेरे माथे मुंगट बिराज रहो. श्री राधे राधे राधे. तू पे पान चढ़े, तू पे फूल चढ़े, तू पे पान चढ़े तू पे फूल चढ़े, तू पे पान चढ़े, तू पे फूल चढ़े, तू पे पान चढ़े तू पे फूल चढ़े, तू पे पान चढ़े, तू पे फूल चढ़े, तू पे पान चढ़े तू पे फूल चढ़े, तू पे चढ़े, तू पे चढ़े, तू पे चढ़े, तू पे चढ़े दूध की धात तेरे माथे मुगट विराज रहो, तुझे दूध की धार तेरे माथे मुंगट विराज रहो, श्री तेरे माथे मुंगट विराज रहो. श्री गोवर्धन महाराज महाराज तेरे माथे मुंगट विराज रहो, तेरे माथे मुंगट विराज रहो. तेरे माथे मुकुट विराज रहो, ए तेरे माथे मुंगट विराज रहो. અદ્ભુત નજારા है, અદ્ભુત દ્રશ્ય है. દેવો પણ જોવા આવ્યા છે. પુષ્પની વૃષ્ટિ થઈ છે. કૃષ્ણ પોતાના સ્વરૂપને રાખી બીજા સ્વરૂપે ગિરિરાજની અંદર પ્રવેશ કરે છે. પૂજા પૂર્ણ થઈ. ચતુર્ભુજ સ્વરૂપ ભગવાન પ્રગટ થયા. બોલીએ ગોવર્ધનનાથ की जय जोर से बोलिए, बोलिए ગોવર્ધનનાથ. ભગવાન પોતે જ પોતાના પગે લાગે છે. ભગવાન પોતે જ પોતાને પગે લાગે છે. એક સ્વરૂપ એક સ્વરૂપ અંદર ભગવાન ગોવર્ધનને પગે લાગે છે. બાબા ઠાકોરજીને ભોગ લગાવો. ભૂખ લાગી છે. તુલસી દલ પધરાવી ભોગ લગાવ્યો. ઠાકોર હાથ લાંબો કરીને એક એક છાબડીમાંથી સામગ્રી આરોગે છે. સૌ રાજી થાય છે.
ગિરિરાજની પૂજા એટલે પ્રકૃતિની પૂજા. પ્રકૃતિને સાચવો. આ દેશમાં પીપળો પૂજાય, આ દેશમાં વડલો પૂજાય, આ દેશમાં તુલસી પૂજાય, આ દેશમાં ગાય પૂજાય, આ દેશમાં નંદી પૂજાય, આ દેશમાં કાચબો પૂજાય, આ દેશમાં નાગ પૂજાય, આ દેશમાં મોર પૂજાય, આ દેશમાં ઉંદર પૂજાય, આ દેશમાં સિંહ પૂજાય. આ એક જ દેશ એવો છે કે જ્યાં બધાની પૂજા થાય છે. એટલું યાદ રાખજો સાહેબ, આ એક જ દેશ છે. આ બાજુ નારદજી ઇન્દ્ર પાસે પહોંચી ગયા. નારદ કહે, ઇન્દ્ર ગોવાળિયાએ તારું અપમાન કર્યું. તમારે બદલે ગોવર્ધનની પૂજા કરી. ઇન્દ્ર કોપાયમાન થયો. બારે મેઘ ખાંગા થયા. વ્રજમાં વર્ષો જાઓ, સર્વનાશ કરી નાખો. મેઘ તૂટી પડ્યો ચારે બાજુ. કારતક મહિનો આવ્યો. આવો વરસાદ કોઈ દી કારતક મહિનામાં હોય નહીં. બધા ગભરાયા. નંદ બાબા વ્યાકુળ બેના. કૃષ્ણ કહે, વિશ્વાસ રાખો, મારો ગોવર્ધન સૌનું રક્ષણ કરશે. કૃષ્ણ કહે, ગભરાવો નહીં. ગોવર્ધનનાથજીએ કાલે સ્વપ્નમાં આવીને મને કીધું હતું કે હું ખૂબ રાજી થયો છું. 7 દિવસ સુધીની હેલી કરવાનો છું. મને કીધું તું. બેલેશ્વરમાં કથા છે, વરસાદની આગાહી છે, પણ તું મૂંઝાતો નહીં. 7 દિવસ સુધી તમે કથા કરશો ને તમને કોઈ તકલીફ હું પડવા દઈશ નહીં. અને અહીંયા ભગવાન એની સાક્ષી છે. और क्या चमत्कार आप चाहते हैं और क्या देखना चाहते हैं. ચારે બાજુ ઉત્તરાખંડમાં બધે વરસાદ છે. અત્યારે દિવાલો પડે છે, ઘર પડી જાય છે. અને અહીંયા જો થોડીક વાર આવી અમી દ્રષ્ટિ કરીને ચાલ્યો જાય છે. ગોવર્ધન નાથે કીધું કે મારી પાસે આવજો, હું તમારું રક્ષણ કરીશ, હળવો થઈશ. ગોવાળો કહે, કાના જલ્દી કર, હું એકલો શું કરું, તમે બધા મદદ કરો. પૈસાદાર માણસોને વિનંતી કે બધું તમે કરી શકતા હો ને, પણ જસ તમારે નાના માણસને આપવું. યશોદા, યશ બીજાને આપે એનું નામ યશોદા. સાસુએ સરસ રસોઈ બનાવી હોય, ઘરના બધા કે આહા શું સરસ રસોઈ બની છે, તો તરત સાસુએ કેવું, મેં નથી બનાવી, વહુએ બનાવી છે. આ તો ખરાબ થઈ હોય ને પોતથી તોય વહુનું નામ ચડાવી દે. મેં નહીં, આ વઘાયરું તું એને, મેં તો બાયફું છે ખાલી. જસ બીજાને આપો. બધાએ લાકડીના ટેકા કર્યા છે. ભગવાન રમકડું ઉપાડે તેમ ડાબા હાથની ટચલી આંગળીના નખ પર ગિરિરાજને ઉપાડ્યો છે. બોલીએ ગિરિરાજ ધરન કી. गिरिराज धरन प्रभु तुम्हारी शरण. 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 प्रभु तुम्हारी शरण. श्री जी तुम्हारी शरण. प्रभु तेरी शरण. श्री जी तुम्हारी शरण. गिरिराज धरण प्रभु तुम्हारी शरण. गिरिराज धरण प्रभु तुम्हारी शरण. गिरिराज धरण प्रभु तुम्हारी शरण. गिरिराज સરસ કીધું છે. ગોવાળીએ ઉત્સવ કીધો, વાલે કર પર ગોવર્ધન લીધો. કોઈનો ભાર ન રાખે મુરારી રે, આપે વ્યાજ સાથે ગીરધારી. કોઈનો ભાર ન રાખે મુરારી રે, આપે વ્યાજ સાથે ગીરધારી.
સાથે